સંધિકાલ જે છે એના પ્રમાણેના જો આપણે સેવા ક્રમ કે કીર્તનાદિ ક્રમ જોઈએ તો તમને સમજમાં આવશે કે ઉષ્ણકાલનો તો ક્રમ રહેશે જ રહેશે તે વખતે આજે સ્નાન યાત્રાથી લઈને રથયાત્રા સુધીનો જે ક્રમ છે તેમાં ઉષ્ણકાલ નો જે મુખ્યત્વે ક્રમ રહે છે, પણ કીર્તન ઇત્યાદિ છે એમાં થોડો થોડો અંશ વર્ષાકાલનો શરૂ થઈ જતો હોય છે. જેમ કે મંગલા ચિરાગ ભાટિયા, તમે વિડીયો બંધ કરી દો તો જેમ કે શૃંગાર સમયે સુહા રાગ છે, સુઘરાઈ છે, અથવા રાજભોગ સમયે ગૌડ મલ્હાર છે, અથવા જે સંધ્યાકાલમાં સોરઠ રાગ છે તો ગૌડ મલ્હાર, સોરઠ, સુહા એટલે મિયા મલ્હાર, મિયા કી મલ્હાર. જનરલી નોર્થ ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિકની અંદર સુહા શબ્દ નથી વાપરતા, મિયા કી મલ્હાર વાપરીએ છીએ નોર્થ ઇન્ડિયામાં, નોર્થ ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિકમાં. પણ એક પ્રકારનો મલ્હારનો જ પ્રકાર છે સુહા પણ એક. તો એ બધા જે છે એ વર્ષાકાલની આગામી આવવાના બધાઈના કારણે તે બધા ધીરે ધીરે એ બધા પ્રકારના રાગ જે છે ખુલી જતા હોય છે, તો એ ગવાય છે, ઠાકોરજીને વિનિયોગ થાય છે. ગૌડ મલ્હાર રાજભોગ સમય, અને એટલે અત્યારે જે દિવસો ચાલી રહ્યા છે આ જ દિવસો સંધિકાલના દિવસો ચાલી રહ્યા છે, તો પ્રયાસ કરવો જોઈએ કે તમે થોડું શીખો. ન શીખાય તો એટલીસ્ટ તમે એનું અનુકરણ કરી શકો છો. સુહાર, સુઘરાઈ, ગૌડ મલ્હાર, સોરઠ. ગૌડ મલ્હાર કે ગૌડ સારંગ? અરે ગૌડ સારંગ, માય બેડ, સોરી, ગૌડ સારંગ, માય બેડ. કરેક્શન કરી લે, થેન્ક યુ ભરતભાઈ. ગૌડ સારંગ, સારંગના પણ ઘણા પ્રકાર છે. વૃંદાવની, શુદ્ધ સારંગ, વૃંદાવની સારંગ, નૂર સારંગ, ગૌડ સારંગ, મધમાત સારંગ. તો એમાંનો આ એક પ્રકાર છે ગૌડ સારંગ, રાજભોગ સમય. તો એના પણ કીર્તન છે. એના કીર્તનો જો રાગ ના આવડતા હોય તો કીર્તનનો ભાવાર્થ સમજી લેવો જોઈએ. તો એ તમને મને લાગે છે કે દ્વિતીય ભાગમાં છે ગૌડ સારંગના અને સુહાના અને બધાના દ્વિતીય ભાગ છે ઇન્દોરનું પ્રકાશન, તેમાં મળી જશે તમને. મલ્હાર પહેલા, જસ્ટ પહેલા છે. બરાબર. અત્યારે એ કરો, અત્યારે બધા. હા, બરાબર ને. હવે રથયાત્રાનો જે ક્રમ છે એની અંદર જે રથયાત્રાના પૂર્વ દિને એટલે એકમે, તેમાં કેમ કે ગ્રીષ્મ ઓફિશિયલી બંધ થઈ જાય છે. ગ્રીષ્મકાલ, ગ્રીષ્મ ઋતુનો જે સેવાક્રમ જે છે ઓફિશિયલી ત્યાં એકમે બંધ થઈ જતો હોય છે. અને પછી કેમ કે બીજે દિવસથી વર્ષાકાલીન જે કાલીન જે સેવા પદ્ધતિ છે એ શરૂ થઈ જતો હોય છે ઓફિશિયલી. તો તેમાં એ જે એકમ જે છે એટલે કયો દિવસ આવશે? મંગળવારે ને? આ વખતે એકમે રથયાત્રા છે એટલે મંગળવારે આવશે. બુધવારે રથયાત્રા છે, પુષ્ય નક્ષત્ર છે એટલે. હા હા. તો એનો આગલો દિવસ જે છે એને તમે કન્સિડર કરી લો. મંગળવારે ને? હા, બસ. હા, મંગળવાર. હા, તો મંગળવારે જે છે તો એ તમારો ઓફિશિયલ એન્ડ છે ઉષ્ણકાલનો, બરાબર, સેવાક્રમનો. પછી ઉષ્ણકાલીન સેવાક્રમનો ઓફિશિયલી એન્ડ છે. તો તે દિવસે શું કે જ્યારે પણ, જે મેં તમને પહેલા પણ ઘણી વખત કહ્યું હતું કે જ્યારે એક ઋતુ ઓફિશિયલી બંધ થાય અને બીજી ઋતુ શરૂ થવાની હોય તો એ જે આગામી ઋતુ ના કારણે જે રાગમાં ચેન્જીસ આવે, કીર્તન પદ્ધતિમાં ચેન્જીસ આવે, સેવા ક્રમમાં ચેન્જીસ વગેરે વગેરે ઘણો બધો ચેન્જીસ આવતો હોય છે. તો એમાં કીર્તન પદ્ધતિમાં જે ચેન્જ આવે છે તેમાં આપણે અહીંયા વર્ષાકાલીન, કેમ કે વર્ષાકાલ સ્ટાર્ટ થતો હોય છે રથયાત્રામાં, તેથી મલ્હાર રાગ જ કન્ટિન્યુઅસલી ગવાતો હોય છે. ઘણા દિવસો સુધી મલ્હાર રાગ કન્ટિન્યુઅસ ગવાતો, એકલો મલ્હાર રાગ, કેવલ મલ્હાર રાગ ગવાય છે. અનલેસ હિંડોળાની ઇત્યાદિ બધું શરૂ ન થઈ જાય ત્યાં સુધી કેવલ મલ્હાર જ રાગ ગવાતો હોય છે. તો મેં તમને પહેલા પણ કહ્યું હતું, જે રીતે વસંતમાં પણ એવું થાય છે. વસંત આગમન પછી તત્પશ્ચાત જયારે વસંત પંચમી હોય તો વસંત પંચમીથી ઓફિશિયલી વસંત ઋતુ
ના અનુકૂળ જે સેવા છે પ્રાય સ્ટાર્ટ થઈ જતું હોય છે. તો એમાં કીર્તનમાં પણ કેવલ વસંત રાગ જ ગવાય છે, બીજું અન્ય કોઈ રાગ ગવાતો નથી. તો આવી સિચ્યુએશન હોય ને તો અન્ય રાગ જે છે એનો અનવસર હોય છે, કેવલ વસંતનો જ અવસર હોય છે. એવી રીતે અહીંયા પણ વર્ષાકાલમાં કેવલ મલ્હારનો અવસર હોય છે, અન્ય રાગનો અનવસર હોય છે. તો તેથી પૂર્વ દિને એટલે કે મંગળવારે અત્યારે ઇન ધીસ કેસ તમે રાગમાલા ગાઈ શકો. જનરલી બધા ઘરમાં રાગમાલા ગાનો તમે જો કીર્તન પદ્ધતિ જોશો ને તો તમને એવું મળશે કે તે રાગમાલા ગાઓ, રાગમાલાના પ્રમાણે એટલે જુદા જુદા રાગની અંદર દરેક જુદી જુદી પંક્તિઓ ગાવામાં આવે. એક પ્રકારનો ખૂબ સુંદર એસ્થેટિકલી એને રસાત્મક રીતે એને ઠાકોરજી સન્મુખ પ્રેઝન્ટ કરવામાં આવે. જે લોકોને રાગમાલા ફાવતી હોય, ન ફાવતી હોય તો તમે બોલી દો કે બધું બધા રાગ આવડતો જરૂર નથી. કયા સમય શૃંગાર ઓસરાની અંદર પણ તમે રાગમાલા ગાઈ શકો. સુઘરાઈ શૃંગાર ઓસરા હોય, શૃંગાર થતા હોય ત્યારે, અને રાજભોગ દર્શનમાં પણ સારંગને એની જે રાગમાલા છે રાજભોગ દર્શનમાં તમે ગાઈશો. અથવા જે પણ તમને યોગ્ય લાગે રાગમાલાના કીર્તન છે કૃષ્ણકાલના એ તમે બધા ગાઈ શકો. જો આ કીર્તન પદ્ધતિની અંદર અમારી તૃતીય ઘરની પદ્ધતિ છે તેમાં રાગમાલા આપેલી જ છે. તમે જોશો તો તમને ખ્યાલ આવશે. આ છે પદ્ધતિ, પેજ નંબર 308. તમને પણ પેજ નંબર 308 આ છે. ઓકે, તો આમાં પણ તમને તૃતીય ઘરમાં પ્રમાણે અંદર આપેલે છે, ખૂબ સુંદર રીતે કમ્પાઇલ કરીને આપેલું છે. પણ રીઝન આ છે, ખ્યાલ આવે ને તમને રાગમાલા કેમ ગમે છે? ધીસ અ રીઝન. તો કારણ કે ઓફિશિયલી બધા જ રાગ બંધ થઈ જશે, ખાલી એકલું મલ્હાર જ ચાલુ રહેશે. એટલે રાગમાલા ગાવાની ધવલભાઈ? હા, કારણ કે ઠાકોરજીને શું છે કે બધા રાગોનું આસ્વાદન ક્યારે મળે? પછી એક જ રાગ પછી ગવાનો છે નેક્સ્ટ દિવસથી. હા, એટલે હિંડોળા સુધી મલ્હાર ચાલશે, હિંડોળા બેસે ત્યાં સુધી તો તમારે રાગમાલા ગાવાની છે. એટલે બધા રાગનું એમાં આવી જાય કે શું હોય સમજ ના પડી. હા, મંગળવારે ગાવાની ખાલી. પછી તો એમને ખાલી મલ્હાર જ શરૂ થશે ને, પછી કશું ગવાશે નહીં. બરાબર. અચ્છા, એટલે મંગળવારે ખાસ ગાવાની એમ? કરેક્ટ. કારણ કે ઠાકોરજીને બધા રાગોનું આસ્વાદન મળી જાય ને. કયા પુસ્તકમાં છે કીર્તનના રાગમાલા? બધા આની અંદર છે જ. અમારે તો પેસ્ટ કરી મેં ચેટની અંદર, તમે જોઈ લો. ઓકે, તો એ તમે કીર્તન વાંચો તો પણ તમને ખ્યાલ આવી જશે. ખ્યાલ આવ્યો નહીં? અન્ડરસ્ટેન્ડ, ખબર પડી કે નહીં શું એનું રીઝનિંગ છે? હા, હવે ખબર પડી. રીઝનિંગ ખબર પડી? હા. ધવલભાઈ, બોલો. કોકલેશજીની જે ટિપ્પણી છે ને એમાં બુધવારે રથયાત્રા 15 જુલાઈએ લખી છે. તો હું રથયાત્રાની નથી વાત કરતો મારા વાલા. ના, એટલે ઉજવવાની આપણે એ દિવસે એવું લખ્યું છે. હું એની વાત નથી કરતો મારા વાલા, હું એને આગલા દિવસની વાત કરું છું, એકમના દિવસની. રથયાત્રા બુધવારે રથયાત્રાની વાત નથી કરતો હું એના આગલા દિવસની વાત કરું છું. ધ ડે બિફોર ધ રથયાત્રા. ઓકે. હા. ભાઈ રાગમાલા રથયાત્રાના દિવસે ના ચાલુ કરી દેતા ગાવાની. રે ભગવાન, વધારે ઇન્ફોર્મેશન એ પાછી ડિઝાસ્ટર્સ હોય. પાછી બહુ ઇન્ફોર્મેશન આપું તોય લફડા. સમજણ પડી કે નહીં? એલા પડી ખ્યાલ આવી ગયો. હા, પાછા રથયાત્રાના દિવસે ચાલુ ના પડી જતા. ના, મેં કેમ આવું કે છે? મિસઅન્ડરસ્ટેન્ડ થઈ ગયું મારાથી, સોરી. હા. ઓકે. હા. અરે પાછું ધૂના કરી દો બધું, એટલે કઉ છું બધા. હા ને ભાઈ? એટલે આ તો એવું થયું ને કે એકાદશી થી રીંગણ બંધ થાય તો એની પેલા રીંગણ બેંગન દશમીએ બેંગન કરીએ એ રીતનું પ્રકાર. વેરી ગુડ. ધીસ ઇઝ વેરી ગુડ. હા, બરાબર, પરફેક્ટ સમજાયું. બંધ થઈ જાય એટલે ઠાકોરજીને આસ્વાદન ના મળે, બધા રાગોનું આસ્વાદન ના મળે. રથયાત્રાના દિવસે બધું બંધ થઈ જશે, બધા રાગો. ખાલી મલ્હાર જ શરૂ થશે.
એની પૂર્વ દિને આ રાગમાલા ગાવું એમ વિશેષ કરી. હવે રાગમાલા ગાવાનો કઈ વિશેષ ક્રમ નથી, એમ કઈ કોઈ બાંધછોડ નથી હો, કે ભાઈ આ રાગમાલા ન ગવાય ને આ નથી એને ઋતુ અનુસાર હોય તો ગવાય. પણ જો તમે ના ગાયું હોય તો ભાઈ આ દિવસે ગાઓ એમ, ધીસ અ પરફેક્ટ ટાઈમ એમ. કોમન સેન્સ ફરીથી, આમાં કઈ બધું કોઈ રોકેટ સાયન્સ નથી એમાં. અને તમે એના પદ સાહિત્ય જોશો તો પણ તમને સમજમાં આવી જશે કે કયો અર્થાનુસંધાનથી એ બધા રાગમાલા સિલેક્ટ કરીને કરેલા છે. સિલેક્ટેડ છે એનો પણ પાછો એક રીઝન છે કે કેમ આ જ ગાવું એમ. કેમ કે એનું અંદરના જે શબ્દો છે એનો ચયન છે, શબ્દોના ચયન છે, એમાં પણ જે છે એમ જેમ કે મેઘ જ્યાં બરખત રસ બુંદન ઘુમડ વિરહની કે મન હરે ઉમડ, અરે જ્યાં મેઘનું વર્ણન હોય એવી રાગમાલા ગાઓ યાર. કોમન સેન્સ ખબર પડી ને તમને શું કહું છું, બરાબર? તો સિલેક્શન રાગમાલાને એવા પદનું જ કર્યું હશે કે જ્યાં આગામી ઋતુનો અંશ આવતો હોય, એનું વર્ણન આવતું હોય, તો એવી રાગમાલા સિલેક્ટ કરીને ગાવાની એમ. અને રાગ ના આવડતો હોય, જેમ કે તમને સમજા રાગમાલા કેવી રીતે ગવાય છે, તમને સમજાવો, એટલે ગાઈને નહીં બતાવો પણ તમને સમજાવીશ કે જેને આવડતું એને આવડે. ક્યાં ગયું? હવે આ જુઓ તમે, આ છે ને આ રાગમાલા રથયાત્રા કો પ્રથમ દિન. રથયાત્રા કો પ્રથમ દિન એટલે કે એકમે મારા વાલા, રથયાત્રાના દિવસે નહીં. આમ સમજાવું શું કઉ છું? પણ લફડા ના કરી દેતા કે રથયાત્રાના દિવસે ગાવાનું ચાલુ કરી દો રાગમાલા. હા, તો અહીંયા જો પ્રથમ દિન એટલે એકમે આજે લખ્યું છે ઉપર જો. હવે અહીંયા જો તમે રાગમાલાની અંદર જનરલી શું હોય, જો આ પહેલું લખ્યું છે ને, જો અહીંયા આગળ નાના અક્ષરે અહીંયા ફર્સ્ટ આમ વન લખેલું છે જો. તો આ જે છે ને એ એક રાગમાં, આખી એક પંક્તિ અહીંયા સુધીની પંક્તિ એક રાગમાં ગાવાની. બીજી પંક્તિ જે તીન ગ્રામ ગાય બજાય લિયા આરોહ અવરોહ ધરન મુરન સબ, નહીં તો આ આખી જે પંક્તિ છે ને, જો આખી પંક્તિ એક રાગમાં ગાવાની, એક જ રાગમાં. જેમ કે ભૈરવ છે, ભૈરવ રાગમાં ગાઈ લેવાની આને, અથવા તો રામકલી છે વગેરે એવી રીતે, બરાબર? શરૂઆત પેલા પ્રાતઃકાલના રાગથી કરવી એમ ગમે. પછી આ જે બીજી પંક્તિ છે જો, પ્રથમ ભૈરવ ગાઈએ, આ છે ને જો ક્યાં ગયું, પ્રથમ રાગ ભૈરવ ગાઈએ મન મોહ લીએ. આ પંક્તિ જે છે અહીંયા સુધીની પંક્તિ એ ભૈરવ રાગમાં ગાવાની, આટલી સુધી. પછી જ્યાં ત્રીજો છે ને લખેલો જો, માલકોંસ કી તાન લે, તો આમાં માલકોંસ ગાવાનું, કોમન સેન્સ. આ જો આટલી પોર્શન માલકોંસમાં ગાવાનું, કોમન સેન્સ, બરાબર? પછી ચોથો રાગ હિંડોલ મન કલોલ મીઠે બોલ લેત મન મોલ, તો આ રાગ હિંડોલમાં ગાવાનું, આટલી પંક્તિ. એવી રીતે મેઘ જો બરખત રસ બુંદન ઘુમડ વિરહીની કે મન હરે ઉમડ, આટલી પંક્તિ રાગ મેઘમાં ગાવાનું, રાગ મેઘ. પછી શ્રી રાગ ગાવત નૈન નચાવત, આ શ્રી રાગમાં ગાવાનું, છઠ્ઠો જે પંક્તિ, આટલી પંક્તિ. અચ્છા, સોરઠ રાગ ગાઈએ હો સુંદર શ્યામ ધૂન સુન જાગત તન મન કામ, તો આ જે છે સોરઠ રાગમાં ગાવાનું. નવલ કેદારો ગાવત રાગ લેત સુલભ ગતું સુઘર સુજાન, આ રાગ કેદારમાં ગાવાનું, આટલી પોર્શન. વ્રજાધીશ પ્રભુ સરદ રેન સુખ વિલાસ મદન મોહન પરવારો તન મન. બરાબર? એ રીતે આખું આ જુદા જુદા રાગ તમને જે યમન તો યમન ગાઓ, અહીંયા યમન કલ્યાણ ગાઓ, એ રીતે કરો. ન લખ્યું હોય તો યમન રાગ કરો, લખ્યું હોય તો એ રાગમાં ગાઓ. ધવલભાઈ તમે જ રાગ કરી મોકલજો. અરે ના, તમારે જાતે કરો, જાતે કરો, ઠાકોરજીના સન્મુખ તમારા રાગનું વિનિયોગ થશે. જાતે કરો છો. અમને તો આવડતું નથી. તો ગાઈ ના. રાગમાલા સાંભળવી છે, રાગમાલા મોકલજો ગાઈને. પછી બીજી પણ રાગમાલા જો અહીંયા રાજભોગ દર્શનમાં. અરે હું તમને, અરે તમારે ગાવાનું તો મને ઉપરથી તમે કરો છો, તમારે ગાવાની હોય જાતે. ઓકે, જો આ રે બીજી સારંગ ગાવત સારંગ નેની, તો આ રાગ સારંગમાં ગાવાની આટલી પંક્તિ. મને મંદિરે જાવત, આટલું. ધોલભાઈ,
હા આટલી નાની ટૂંક હોય તો પછી એને આરો લેવો અવરો લેવો કેવી રીતે એમાં કઈ ખ્યાલ નહીં આવે ને એટલે એટલી એક એક રાગ. હા, એક મિનિટ હું તમને બતાવું. રાગમાલાની સેમ્પલ બતાવું તમને. એક ગાયેલી છે, એક મિનિટ જો. બાપોદરાજીએ ગાયેલી છે, ખૂબ સુંદર રાગમાલા ગાયેલી છે. એક મિનિટ, બાપોદરાજીનું મળે ને તો હું તમને મોકલીશ તમને. હા. અને પેલા ગોકુલોત્સવજી એ પણ ગાયેલી છે. બંને ये मन मान मेरो ના, સારંગ નેની ગાઈ છે કદાચ મેં. સારંગ નૈની એ બહુ ટૂંકી ગાય છે, 3 મિનિટમાં એ કમ્પ્લીટ કરી દીધી. અચ્છા. ગોકુલોત્સવજી ની છે સારંગ નૈની નું. હા, બસ એ ગોકુલોત્સવજી છે ને, એમણે સરસ ગાયું છે. તમારો ભરતભાઈ, તમારો એમને સુંદર ગાય આજો આ રહ્યું. એક મિનિટ તમને ભાઈ ગ્રુપમાં સેન્ડ કરો ને. આ ગાઓ, એક મિનિટ. હા, તમે યુટ્યુબ માં સર્ચ કરશો ને મળી જશે તમને. આ સંભળાય છે? હા હા હા, આલાપચારિક પછી કયો રાગ હતો? આ કયો રાગમાં ગયું? બોલો. સારંગ સારંગ સારંગ. સારંગ રાગમાં ગયો ને? હા, હવે સાંભળજો કયો રાગ આવે છે. ગોરી ગોરી. યસ, બરાબર. ખબર પડી કે ચેન્જ કરી દીધો? ચેન્જ કરે ખબર પડી ને? સારંગ ચાલતું તો ગૌરી થઈ ગયું. હા હા, ભરતભાઈ, હા બરાબર. એ ટ્રાન્ઝિશન જો બહુ સ્મૂથ ટ્રાન્ઝિશન છે. જે એક્સપર્ટ ગાયક હોય ને એ લોકો સ્મૂથ ટ્રાન્ઝિશન કરી છે, ખબર જ ના પડે રાગ ચેન્જ થઈ ગયો. જે એક્સપર્ટ ના હોય એ લોકોને બિચારાને બહુ પ્રયાસ કરો મારા જેવા કે ચેન્જ થઈ જાય, કારણ કે આપણા માઇન્ડ જે છે ટેવાયેલા ના હોય રાગ ચેન્જ કરવામાં. એક રાગ ગાઓ ને પછી તમે જોશો, તમે બધા ઘણા બધા લોકોને એવી પ્રોબ્લેમ થતી હશે મારા જેવાને, કે આપણે રાગ ગાતા હોય, સારંગ રાગ ગાતા હોય, પછી તમે પછી કહો કે હવે ચલો આસાવરી ગાઓ, તો એ સારંગ જ નીકળી જાય, એટલે આવે જ નહીં આસાવરી. મોડે ચડી ગયો હોય ને એટલે મોડે ચડી ગયો ને એટલે ના ફાવે. હા, ફાવે જ નહીં પછી. તો જે એક્સપર્ટ સિંગર હોય ને એ લોકો તરત ટ્રાન્ઝિશન કરી શકે રાગમાં. એક્સપર્ટ જે લોકો બધા છે રાગમાલામાં એક્સપર્ટ રીતે ગાઈ શકે. બાકી જે નવા જે હોય છે ને મારા જેવા નવા બધા, એ બધા નથી બહુ એક્સપર્ટ રીતે ગાઈ શકતા. એ લોકોને ખબર પડી જાય કે રાગ ચેન્જ થઈ. તમારી જેવા નહીં ગાય. આ રાજન મિશ્રા, સજન મિશ્રા એ બી ગાયું, ઘણા લોકોએ ગાયું છે આ તો. હા, પણ આ ધ્રુપદ શૈલીમાં ગાયું છે ને ગોકુલોત્સવજી મહારાજે સરસ ગાયું, સુંદર ગાયું છે. આ ધ્રુપદ સ્ટાઇલમાં ગાયું છે, એટલા માટે મેં તમને બતાવ્યું. બીજા બધા જે છે પેલા ખ્યાલ મ્યુઝિક ની અંદર ઘણા બધા રાગમાલા છે, મજા નથી પણ એમાં. આ સારું ગાય છે, અને બાપોદરાજીએ પણ સારું ગાયું છે. હવે જો હા, જોયું, ખાલી એટલી જ પંક્તિ કલ્યાણમાં ગાઈ, બસ. ઇટ્સ લાઈક માઇન્ડ બ્લોઈંગ. ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ ડુ દેટ. બિગિનર્સ લેવલના લોકો ન કરી શકે આટલું બધું. ઇટ્સ માઇન્ડ બ્લોઈંગ. સરસ ગાયું છે. પાછો ધ્રુપદ પણ સારંગ રાગમાં ગાય. હે, સમજમાં આવી કે નહીં? બધા રાગ ગાય ને પછી ધ્રુપદ ગાવાનું હોય ત્યાં ધ્રુપદ પાછું સારંગ રાગમાં ગાય. ઇઝ અમેઝિંગ કોમ્બિનેશન રાગમાલાનું. એક્સલન્ટ. વેરી નાઇસલી સંગ બાય ધ વે. કયો હતો? હા, રાઈટ. કયો હતો આ? ભૈરવ. એક આ રાગ ખબર નથી પડતી, પણ અંદર અક્ષર જે આવે છે ને ભૈરવ બોલેલું ને એટલે ખબર પડે, બાકી રાગ ને ખબર પડતી. ભલે, કઈ વાંધો નહીં, પણ બોલો તો ખરા. કયો હતો? ભૈરવ ભૈરવ એકલો ભૈરવ નતો. પાછું એકલો ચાલુ. ભૈરવ, દેવગંધાર પણ હતો જોડે. આ બેને કીધું એવું છે, તરત ના ખ્યાલ આવે આપણને.
ભૈરવ દેવગંધાર બંને જોડે ગાયા છે એમણે. ઇટ્સ એક્સલન્ટ કોમ્બિનેશન. નાઇકી નાઇકી છે. નાઇકી હમ. કાનરો વેરી નાઇસ. બિહાર રાહી તે રૂટ ગયો બિહાર. થઈ ગયું ને એ રીતે. ઓકે, એ રીતે કરો. આ લિંક મોકલી દઉં છું, તમે જોજો. અને પ્રેક્ટિસ કરો, કોપી કરો. આજ રાગમાલા કંઈક રમણેશ કુમારજી મહોદય રાજકોટ વાળા એ બી ગાયું છે, એમનું બી સારું છે. અચ્છા, ઠીક. એમ લિંક મોકલી દેજે એમને. એને મોકલ્યું ગ્રુપમાં, કદાચ ખ્યાલ આવે તો બધા. હા, ઠીક. ઓકે, તો આદિ રાગમાલા બરાબર છે. હવે આગળ જે હવે રથયાત્રા બીજો દિવસ બુધવારે. તો રાગમાલા શણગારમાં ગાવાની આપણે આગલે દિવસે રથયાત્રાના. રાજભોગ દર્શન શિંગારો ઓસરા. જ્યાં ગમે ત્યારે ગવાય તો વાંધો નથી. હા, જેમને જે રીતે તમને અનુકૂળ રહે તે ગાઓ. ચલો. એ કેટલા મોટી લાયા છે પાંદડા. રાજેતાણી પાંદડા બંધ કરો. સોરી. હા, બધું હમણાં. હા, ઓકે, ચાલો. તમે બરાબર ગુજરાતી બોલો છો દેશી. હા, મામી હવણી ઈકવાની હે. ચાલો. નક્ષત્ર પ્રધાન છે અહીંયા લખેલું. જો તમે અહીંયા આ તમને શેર કરું તો તમને ખબર પડશે. એક મિનિટ, શું કરવા મારા જાતનું બોલું. ઓકે, અહીંયા છે. જો ખૂબ સુંદર છે આ પુસ્તક, મને બહુ જ ગમે છે આ પુસ્તક. શ્રીનાથ સેવા રસોદતી, એમાં છે પુષ્ય નક્ષત્ર પ્રધાન રથયાત્રા કહું છે. નક્ષત્ર પ્રધાન ઉત્સવ છે. વેરી ગુડ. પુષ્ય નક્ષત્ર પ્રધાન, જ્યાં નક્ષત્ર આવે તે વખતે રથયાત્રા. જયભાઈ જય શ્રી કૃષ્ણ. કયા પાના ઉપર છે? અચ્છા, પાના પર 199. ના, 197 માં છું અત્યારે હું. એકાદ કાગળ પાછળ હોઈ શકે. 199 છે આમાં. ઓકે, શ્રીનાથ સેવા રસોદતી. ઓકે. હવે શાંત થઈ જાઓ. ના મળે તો કશું વાંધો નહીં, પછી જોઈ લેજો. ઓકે, તો નક્ષત્ર પ્રધાન છે એટલે જ્યાં નક્ષત્ર જે વખત આવે તે વખતે તે દિવસે ઉત્સવ મનાવવાનો પ્રકાર છે. પછી લખે છે કે ભાઈ આ અભ્યંગ પીછવાઈ બધી જુદી જુદી હોય, અલગ પીછવાઈ હોય. ઘણા ઘરોમાં એટલે એ દિવસે અભ્યંગ થાય તો અભ્યંગ આમળા સાથે અભ્યંગ ઇત્યાદિ કરો છે. ઉત્સવ હોય, મુખ્ય ઉત્સવ એટલે દેહલી વંદન માર અભ્યંગ ઇત્યાદિ બધું લખેલું જ હોય, બધું સમજી જવાનું. બરાબર. અને ઘણા ઘરોમાં શ્રીનાથજી, કેમ કે આ શ્રીનાથજીની સેવા પ્રણાલી છે, તમે તમારા ઘર પ્રમાણે જોઈ લેવી. હા ભાઈ, આ બધું કઈ નિશ્ચિત નથી કે બધા આ જ કરે એમ. આ તો જસ્ટ ખાલી તમને શું છે કે જરા તમને એનું અનુસંધાન રહે, ભાવનાની અનુસંધાન રહે, એટલા માટે જ હું તમને લઈ રહ્યો છું. બાકી તમે તમારે જે ઘરની પુસ્તક છે સેવા પ્રણાલીની, કીર્તન પ્રણાલી, એ જોવાની. હા, જોઈન કરવાનું. બરાબર. આ તો જસ્ટ ખાલી આ શ્રીનાથજીની પ્રણાલી મેં ખૂબ સુંદર રીતે લખી એટલે હું તમને લઈ રહ્યો છું. તો શ્રીનાથજીના પ્રણાલી છે એટલા માટે તમે ડેફિનેટલી જોઈ શકો છો કે સફેદ સાજ એ લોકો ધરતા હોય છે. સફેદ વસ્ત્ર ને બધું સફેદ વસ્ત્ર ધરતા હોય છે, કેમ કે મહાપ્રભુજી આસુર મામુ લીલા જે છે એ દિવસે છે એટલા માટે. તો અહીંયા લખ્યું હશે, પણ આપણે ઘરની પ્રણય કદાચ જુદી હોય, તમે એ પ્રમાણે કરો. બરાબર. ઘણા ઘરોની અંદર જે છે એ મોરની પીછવાઈ લાગતી હોય છે, ઘણા ઘરોની અંદર લાલ પીછવાઈ હોય છે. હા, અમુક ઘરોમાં લાલ નથી ધરાતો, રથયાત્રા દિવસે સફેદ જ ધરાય છે. અમુક ઘરોમાં મોર
લાલ મોરના છાપાને, અમારા ઘરમાં લાલ મોરનો છાપાવાળી છીંટનો સાજ ધરાય છે. મેં એ મોરનો સાજ જે છે એ મેં મારા એક વિડીયોની અંદર બતાવ્યો પણ છે કેવો હોય. પણ એ તો તમે તમારે જોઈ લો તમે તમારા ઘરના હિસાબથી, કારણ કે રથયાત્રા છે તો પાછળ બેકડ્રોપ ની અંદર મયુર ઇત્યાદિ હોય તો સુંદર લાગે એમ, બેકડ્રોપ ની અંદર, બરાબર, એસ્થેટિકલી અને ભાવનાત્મક રીતે પણ. તો સફેદ આવે અથવા મયુર ઇત્યાદિની પીછવાઈ જે છે અમે ધરતા હોય છે એ પ્રમાણે. અને સફેદ સાજ અને પેલી ગોલ્ડન કે એની જે કિનારી જે છે એ ગોલ્ડન ની તમે ધરી શકો, એ રીતે અહીંયા લખ્યું છે. પછી કહે છે પિછોડા. આ ધોરાના વસ્ત્ર સમજો તમે? ધોરા સમજો તમે? દોરિયાનું ના, ડોરિયા ઇઝ અલગ, ધોરા ઇઝ અલગ. ચિકન ના, નો. આ ધોરાનો વસ્ત્ર ડોરિયા પર ધોરા આવે. ડોરિયા પર ધોરો એટલે ખબર શું? મને ખબર છે. ચેક્સ નું આવે ને? યસ, વેરી નાઇસ. ગોલ્ડન ચેક્સ હોય છે. કરેક્ટ, એબ્સોલ્યુટલી. ડોરિયા એટલે ફેબ્રિક જે છે ડોરિયાનું હોય, ફેબ્રિક ડોરિયાનું હોય, સફેદ ડોરિયાનું ફેબ્રિક હોય, ક્લોથ્સ જે હોય વ્હાઈટ કોટન ડોરિયાનું. ડોરિયા એ અલગ કોટન આવે છે, પ્યોર પેલું કોટન, મલમલ જેવું નહીં. મલમલ ની અંદર ભાતો પાડેલી હોય ડોરિયામાં. આમાં ચેક્સ હોય. ના, ચેક્સ ઇઝ કોલ્ડ એઝ ધોરા. હા હા. ડોરિયા ઇઝ અ ડિફરન્ટ ફેબ્રિક. આપણે તોયથી ચેક્સ કરવાના છે એની પર. યસ, પરફેક્ટ, કરેક્ટ. આશાબેન બોલો, આખું એક્સપ્લેન કરો અમને, કરો એટલે explain. જે દોરિયાનું કપડું હોય ને, આપણે જેટલું જોઈએ એટલું લેવાનું, ઓઢણી કે વસ્ત્ર માટે, પીછવાઈ માટે. અને પછી તમારે ઊભી લાઈન અને આડી લાઈનમાં તમારે સોનેરી તોય લગાવવાની છે. વેરી ગુડ, ગુડ જોબ. બધું તૈયાર સરસ મળે છે. હાથની સેવા શું પછી એમાં? હાથ. ઓકે, ના આશાબેન બરાબર, હા, સરસ, વેરી નાઇસ. કરો, બરાબર છે, આવું કરો, બરાબર. ડોરિયાનો દોરિયામાં તો ઊભી લાઈનો જ ના આવે, આડી લાઈન આડી લાઈન આવે. અમુક વખતે આડી લાઈન આવે, અમુક વખત ઊભી લાઈન આવે. સોરી, અમુક વખત બંને લાઈન આવે, અમુક વખતે સારી ખાલી ઊભી લાઈન જ આવે, વર્ટિકલ લાઈન્સ. વર્ટિકલ લાઈન વાળો જે દોરિયો હોય છે ને, એ જનરલી પવિત્રા એકાદશીના દિવસે ધરાય છે. વર્ટિકલ જ હોય એમાં ખાલી. ઓકે. સોનેરી સોનારી કિનારીનો દોરા. સોનેરી તમે કરી શકો એમાં. હા, કરો કરો, કશો નહીં. બંને સાઈડે કરો, વર્ટિકલ હોરિઝોન્ટલ કરીને તોય લગાવ્યો. તોય એવો જે સાજ હોય ને એને શું કહેવાય? ડોરિયા પર ધોરા. ક્લિયર થયું? હે, ટ્રાય કરવાનું. આપણે શું કરવા, આપણે થોડું થોડું ટ્રાય કરવાનું, થોડું થોડું કરીને. નાની નાની પીછોઈ બનાવતા શીખો, ઠાકોરજીનું વસ્ત્ર બનાવતા શીખો ડોરિયાથી. એના પર ધોરા ના કરી દેતા ભાઈ, વસ્ત્ર પર ધોરા ના કરી મેલતા. ઓઢણી ઉપર થાય લગભગ, હે ને? ઓઢણી પર કરો, ઓઢણી એ નહીં થાય જનરલી, તો ખાલી પીછવાઈમાં થાય. પીછવાઈ. હા, મંડી ના પડતા ધોરા કરવા વસ્ત્ર ઉપર. અમે પાછું બહુ ઇન્ફોર્મેશન આલું તો લફડા છે યાર. બહુ ઇન્ફોર્મેશન, બહુ તકલીફ થઈ જાય મને. ઓકે, ચાલો. હા, થાય ને, થાય. પણ શ્રીઅંગ નો જે વસ્ત્ર હોય ને એમાં ધોરા નહીં કરવાનું ભાઈ. હા, બસ. હા, ધવલભાઈ, આ આપણી પાસે દોરિયાનું વસ્ત્ર ના હોય અત્યારે, અને આપણી પાસે પ્લેન મલમલમાં બી થોડુંક જાડું મલમલ હોય તો એની પર થઈ શકે ને? હા, બસ, સરસ કરો, બરાબર છે. એબ્સોલ્યુટલી. ડોરિયા ના ચાલે, મલમલ થોડું જાડું મલમલ હોય તો એ. અરે થોડું જાડું મલમલ કઈ કે છે તમે લોકો? હા, કેમ્બ્રિક. ના, પોપલિન કે છે. એને પોપલિન કે. પોપલિન સાજ પોપલિન મને એમાં વાપરે. ચાલો આગળ વધો, ચાલો આગળ. પિછોડાનો
જો ઠાડુ સ્વરૂપ હોય ને, અરે ભાઈ મ્યુટ કરો, ઠાડુ સ્વરૂપ હોય ને તો પીછોડા ધરે. બાલકૃષ્ણજી તો ભાઈ પીછોડા ના આવેલા, બરાબર. બાલકૃષ્ણજી ને તો એવા એમનો જે પેલો જે ચીરા વસ્ત્ર હોય ને એ જ આવે ખાલી. ના ના, ચીરા વસ્ત્ર ઓઢણી બંને આવે, ચીરા વસ્ત્ર પણ આવે એમના. એવો પછી તમે પછી પીછોડા ના ધરાઈ દેતા બાલકૃષ્ણજી. આ તો છે ને ઠાડા સ્વરૂપ માટે છે પીછોડા, સમજ્યા કે નહીં? એટલે અંગવસ્ત્ર થાય ને ભાઈ? હા, અહીંયા આગળથી જે આવે ને ક્રિસ ક્રોસ કરીને બાલકૃષ્ણજી. હા, એટલે અંગવસ્ત્ર કઈ. હા, તો એવું કહો કે અંગવસ્ત્ર એને ના કહેવાય. એકચ્યુઅલી અંગવસ્ત્ર જે છે એ ટોવેલ ને કહેવાય, પણ એની આદર્શ પાય. સ્નાન કર્યા પછી ઠાકોરજીનો શ્રીઅંગ પહોંચીએ છે ને એને અંગવસ્ત્ર કહેવાય. એક્ઝેક્ટલી, ટોવેલ ને કહેવાય અંગવસ્ત્ર. ભાઈ એની આવ, ચલો આગળ વધો, આગળ વધો. ઘર ઘરની રીત અલગ હોય, પણ સમજવા માટે હું એવું કઉ છું કે આ તમે જે જોડા કહ્યું ને એ તમે ઊભી અને આડી લાઈન કરીએ તો પછી એ તો ચોરસ જ થવાનો ને. તો ચોરસ થવા દો ને મારા વાલા. હા, બસ એમ જ કહું, ચોરસ જ થશે ને. થવા દો. હા, ચોરસ થવા દો. ઓકે. ઓકે, ચલો આગળ. કુલ્હે છે, ઘણા ઘરોમાં કુલ્હે છે, ઘણા ઘરોમાં પાક ધરે છે. ખબર નહીં, મોસ્ટ ઓફ ઘરોમાં, અમારા ઘરે તો કુલ્હે ધરે છે અમે લોકો, સફેદ કુલ્હે. મલમલની કુલ્હે, સફેદ નાની કુલ્હે તમે બનાવીને તમે ધરો, બરાબર છે. એની અંદર સુનેરી કિનારી હોવી, સુનેરી કિનારી ગોલ્ડન તોય વાળી કુલ્હે કરી દેવાની. ઘરે જ બનાવવાની, બજારમાંથી નહીં લાવવાનું, ઘરે જ બનાવવાની કુલ્હે બનાવો છે ને. હમણાં સેટરડે સન્ડે આવશે તો બધું બનાવો, બરાબર. અને 5 જોડ મયુર પક્ષી. શ્રીનાથજીમાં ખાલી 5 જોડ ધરે છે, ઘણા ઘરોમાં 7 છે, ઘણા બીજા ઘરોમાં 11 છે. એ બધું ડિપેન્ડિંગ તમારા ઘરની પ્રણાલીમાં, બરાબર. તો કુલે ઉપર મયુર પક્ષ. આપણે તો સેટરડે સન્ડે જેવું હોય જ નહીં ને, જેમ દિવસો સરખા. અચ્છા, સારું. હા, સરસ. તો બસ તો પછી બહુ બધી કુલે કરી શકશો તમે, બધા દિવસ સરખા. એટલે એમ નહીં, ચાલો. સત્સંગ ને સેવા બે ચાલુ હોય એટલે બધા દિવસ સરખા જ ને, એમ એવી રીતે કઉ છું. સરખા એટલે બધાને ટાઈમ વધારે મળે એવું જ ને, એટલે સરસ. ચલો, તો આ બધા હીરા પરના આભરણ વગેરે તો તમે તમારે યથાશક્તિ જે થાય કરો, બરાબર. પણ કુલે તો તમે બધા કરી જ શકો છો જાતે. એ બધું આપણે અંદર નથી જતા, અંદર, બરાબર. પછી હું જે અંશ જે છે ને, જે પ્રોપર અંશ છે એ જ હું વાંચીશ, બીજા બધા અંશની જરૂર નથી. હા, જો અત્યારે શું છે, અહીંયા તો જો કે ગોપી વલ્લભ ભોગનું મેન્શન છે, પણ તમે સાઈડમાં પણ તમે શૃંગારના ચોકીમાં પણ તમે ધરી શકો આ બધા, કે શક્કરપારા છે, આમ છે, ચિરોંજી છે, બુંદી છે, આ બધું અંકુરી પન્ના, આ બધું તમે ધરી શકો, બરાબર છે. આ બધું પણ છે. અને ખાસ આવે ને બીજની. હા. પછી રાજભોગ સરે, પછી રથના સન્મુખ આવે સંધ્યા આરતી તક પ્રતિદિન રહે આ બધી સામગ્રી, બરાબર. એવી રીતે તમે કરો. પંગારેલા મગ ખાસ આવે. કરે. હા. પછી મલ્હાર રાગનો આરંભ થાય છે આ દિવસથી. તો અહીંયા લખેલું છે એ લોકોએ કે રથ કે પદ નહીં હોય, યહાં રથ કે પદ નહીં હોય. યહાં એટલે કે શ્રીનાથજીમાં શ્રીનાથજી રથયાત્રા નથી મનાવતા. શ્રીનાથજી પણ નવનીતલાલ મનાવે છે, બીજા બધા ઘરો મનાવે છે. એટલે બીજા બધા ઘરોમાં રથના પદ થાય છે. જે શ્રીનાથજી એક્ઝેક્ટ શ્રીનાથજીના ત્યાં જે છે ત્યાં રથના પદ નથી ગવાતા, બીકોઝ હી ડઝન્ટ સેલિબ્રેટ રથયાત્રા. ઓકે. કેમનું અનમ્યુટ થઈ જાયેલા? અલાચારી નહીં આવે. હે અલા કઉ છું, હજુ તો આ લાઈન બાય લાઈન કરું છું, એટલે કઉ છું શાંતિ, બરાબર. હા, એટલે મલ્હાર રાગનો આરંભ છે, પણ અહીંયા એમ લખ્યું છે કે ભાઈ શ્રીનાથજી જે છે તે નથી સેલિબ્રેટ કરતા, પણ બીજા બધા ઘરોમાં રથના પદ ગાવા. એટલે તમે તમારે ગાવા. હા ભાઈ, આ તો ખાલી અહીંયા ઇન્ફોર્મેશન માટે લખ્યું છે. આજે 8 સમય સુધી જે છે મલ્હાર જ રાગ ગવે આજથી, બરાબર. અને અંકુરી જે ભીંજી અંકુરી જે છે એ અરોગે, એમ એ રીતે અહીં લખ્યું છે. ખૂબ સુંદર. ચાલો આગળ. અચ્છા, શ્રીજી ક્યાં રથ મેં ન બિરાજે એ તો તમે તમારે વાંચી લેજો, બરાબર છે. હું અત્યારે
કેમ કે એનો એક પ્રસંગ છે, જગન્નાથજીનો પ્રસંગ છે ને. કયો પ્રસંગ છે ભાઈ? જગન્નાથજીનો, શ્રી ગુસાઈજીનો પ્રસંગ છે ને, જગન્નાથજીનો. રથ ખેંચે છે, રથ ખેંચીને લાવે છે એ જ ને. ધવલભાઈ આલાપચારી નહીં આવે આવશે. અલા કઉ છું, હમણાં તો કહ્યું હજુ આગળ. જગન્નાથજીનો તો જે શાસ્ત્રાર્થનો પ્રકાર થયો ત્યાં આગળ એ પ્રસંગ આખો લેવાનો ને. ના, એ નથી અહીંયા પ્રસંગ યાદ કરવાનો. રથયાત્રાનો પુષ્ટિમાર્ગમાં શરૂઆત કેમ થઈ? ઐતિહાસિક જગન્નાથજીએ એમને આજ્ઞા કરીને, જગન્નાથજીએ આજ્ઞા કરીને કે તમારા ત્યાં આગળ બેંગન અને આ રથ એ બે પ્રકાર. વેરી ગુડ. એટલે શ્રી ગુસાઈજીએ આની શરૂઆત કરી રથોત્સવ કરવાની. અને એમાં રથને મને લાગે છે વાર્તા સાહિત્યમાં એનું ખૂબ સુંદર વર્ણન પણ ક્યાંક કોઈક તો વાર્તામાં છે કે ક્યાં છે, ગરુમાં છે કે ક્યાં છે ભાઈ આનું વર્ણન? છે વાર્તામાં છે. નામના પેલા સુચારી છે એની ધવલભાઈ જય શ્રી કૃષ્ણ. રિક્વેસ્ટ કરું છું તમે જરા પ્રસંગ વર્ણવી લો ને પ્લીઝ. એટલે શ્રી ગુસાઈ, શ્રી જગન્નાથજી એમને આજ્ઞા કરી શ્રી ગુસાઈજીને કે અમને પણ રથમાં બિરાજવું છે. એટલે શ્રી ગુસાઈજીએ પછી શું કર્યું કે ત્યાંના જ કોઈક સુથારની જોડે રથ સિદ્ધ કરાવીને અને ત્યાંના કે ખબર નહીં કે એના નવનીત પ્રિયાજીને ફર્સ્ટ ટાઈમ જે છે રથોત્સવ કરાયો જગન્નાથજીના આજ્ઞાના કારણે. એવી વાર્તામાં વર્ણન મળે છે. હા, કોણ બોલો? હે નથી સંભળાતું ગિરીશભાઈ, તમે બોલો છો ને બધું કટ થઈ જાય છે. રાસા સુથાર નામ હતું એનું. હા, રાસા. હું બોલી પેલા. હા, રાસા એ નામનો સુથાર હતો, બરાબર. એના જોડેથી એને સિદ્ધ કરાયો રથ. અને ફર્સ્ટ ટાઈમ નવનીતલાલને છે તે શ્રી ગુસાઈજીએ રથમાં એ ત્યાં શરૂ કર્યો સેવાક્રમ. ત્યાંથી પછી બધા રથોત્સવ જે છે પુષ્ટિ માર્ગમાં મનાય છે. એવી રીતેની એક વાર્તા છે ઐતિહાસિક દૃષ્ટિકોણથી, બરાબર. એટલે જગન્નાથજીનો અહીંયા ઉલ્લેખ છે. હા, જો અહીંયા શું લખે છે, અહીંયા લખ્યું છે જો યા લીએ સર્વપ્રથમ અડેલ में रथ सिद्ध करवाई के वामे प्रभु नवनीतलाल को विराजमान करी बड़े धूमधाम गाजे बाजे सो रथ यात्रा उत्सव नगर भ्रमण के साथ कियो. तब सो समस्त पुष्टि मार्ग में रथ यात्रा उत्सव चालू भयो गुसाईजी નું, બરાબર. આ જો અહીંયા પણ છે ને આ જગન્નાથજીની કેટલી આજ્ઞા છે? 3 वस्तु स्वीकारी, रथयात्रा को उत्सव मनानो, एवी जगन्नाथ जी की आज्ञा स्वीकार. एकादशी हमारे यहाँ नहीं हो तो आपके श्रीनाथ जी में ही हूँ नहीं होनी चाहिए. અને શાક यहाँ विशेष आरोग है, श्री जी में हूँ शाक विशेष आरोग नो चाहिए. તે तीनों वस्तु जगन्नाथ जी की आज्ञा से पुष्टि मार्ग में आई, बराबर. आ रीते श्रीनाथजी में બધે નહીં. શ્રીનાથજી શાકમાં તો બેંગન ને રાઈટ. હે આમાં શાક શબ્દ વાપર્યો એટલે બેંગન આવશે ને? हाँ, એવું જ લાગે છે. हाँ, जब महाप्रभु या म्यूट करो, जब महाप्रभु या उत्सव को अंगीकार किए परंतु पुष्टि मार्ग में भाव विचार या प्रकार है जो ब्रजपति पुष्टि पुरुषोत्तम ब्रज संबंधी लीला सिवाय कछु जानत नहीं, और ये मर्यादा मार्गीय लीला कैसे संभव है? तो श्रीमद भागवत के प्रमाण सो सारी लीला प्रभु आज्ञा सहित है. એમ કરીને અહીંયા એક ક્વેશ્ચન કરીને એનો સમાધાન કરે છે. 1 મિનિટ આપણે જોઈએ. ખૂબ સુંદર લખેલું છે આ ભાઈએ. આ જો અહીંયા છે, અહીંયા એક રેફરન્સ પણ ભાગવતનો આપેલો છે. અહીંયા આ ખ્યાલ, અરે ભાઈ આ ક્યાં છે? પ્રમાણ પ્રકરણનો છે રેફરન્સ. ક્યાંનો છે આ રેફરન્સ? મને આ યાદ નથી આ રેફરન્સ ક્યાંનો છે, પણ પ્રમાણ પ્રકરણ કે કદાચ હોઈ શકે. એવી રીતે આમાં લખેલું છે ધવલભાઈ, એમાં લખેલું છે કે શ્રીમદ ભાગવત કે પ્રમાણ સો સારી લીલા પ્રભુ આજ્ઞા સહિત. પ્રમાણ પ્રકરણ છે કે કયું પ્રકરણ છે એમ કઉ છું મારા વાલા. તામસ પ્રમાણ પ્રકરણ કયા પ્રકરણમાં છે આ શ્લોક એમ કહ્યું છે કે આ ખ્યાલ નથી મને, મેં જોયું નથી એટલે આઈ ડોન્ટ નો કે કયામાં છે આ.
પણ તમે જરા જોઈ લો, બરાબર. સબવિધ સાજ હરી રથ બેઠા એ દેખી રસિક વગેરે વગેરે. આ કીર્તનને અનુસંધાન પણ લેવું જોઈએ. અહીંયા છે મૈયા રથ ચડ ડોલું, એ પ્રમાણે કીર્તનનું અનુસંધાન તમે જોશો તો પણ તમને સમજમાં આવશે કે કેમ. તો અહીંયા કેમ પુષ્ટિ માર્ગમાં પણ ઠાકોરજી રથ, તો અહીંયા એનો ભાવ કહે છે કે ભાઈ ઠાકોરજી જે છે યશોદાજીને રિક્વેસ્ટ કરે છે કે ભાઈ આઈ વોન્ટ ટુ રોમ અરાઉન્ડ ધ એન્ટાયર સિટી. આખા બ્રજમાં મને આખું પરિભ્રમણ, વ્રજનું પરિભ્રમણ કરવું છે. આ એની એક ભાવના છે અહીંયા આ રથના પદના અંતર્ગત, એ જોઈ લેવી. હા, તો યશોદાજીએ પછી બહુ મનુહાર કર્યો ઠાકોરજી યશોદાજીને, અને યશોદાજી ઓવર પ્રોટેક્ટિવ ઠાકોરજીને. અરે ઠાકોરજીને કાંઈક તો કોઈક કશુંક થઈ જાય, બહાર ભ્રમણ કરો તો નજર વજર ઇત્યાદિ બધું લાગી જાય, તો કેમ કરીને કરવું આ બધું કાંઈ. એટલા માટે આખો જે પ્રસંગ જે છે એ તમે આ મૈયા રથ ચડ ડોલુંગો એ પ્રસંગની અંદર વાંચી લેવું, તે પ્રમાણેની પુષ્ટિ માર્ગની ભાવના સમજવી, બરાબર છે. અને તત્પશ્ચાત જયારે પણ આખા નગર ભ્રમણ કરે, વ્રજના નગર ભ્રમણ કરે ઠાકોરજી, એ મીસે એક્સક્યુઝે એ બધાના વ્રજભક્તોના ઘરે જઈ જઈને સર્વ મનોરથ પૂર્ણ કરે. આ ઠાકોરજીની એવી પ્રકારની લીલા કરવાની ઉત્સુકતા જે છે એ રથમાં જયારે બિરાજે ઠાકોરજી પુષ્ટિ માર્ગની અંદર, તો આ પ્રકારની ભાવનાથી બિરાજવે એમ કરીને. જો કે મર્યાદા માર્ગે ઉત્સવ છે, પણ પુષ્ટિ માર્ગની ભાવનાથી ભાવિત થઈને આ ઉત્સવને મનાવવું, એવું કહેવાનો એમનો આશય છે. બરાબર. આગળ યા તે પ્રભુ વ્રજ ભક્તન કે ઘર ઘર પધારત હૈ. હી જસ્ટ લાઈક ભ્રમણ, નગર ભ્રમણ. અને નગર ભ્રમણ કેવલ એક ઓબ્જેક્ટિવ નહીં, ભક્ત ગ્રહ પ્રવેશ, ભક્તના ઘરે સ્વયં પધારે. ભક્ત તો એમના ઘરે આવે, પણ એ આજના દિવસે ભગવાન ભક્તના ઘરે પધારે. ખ્યાલ આવ્યો નહીં તમને? ભક્ત અહમ ભક્ત વશ્યો. હા, સમજમાં આવ્યું કે ના હમ વેદ હીન તપસ નેજ્યયા ભક્ત્યાત્મનન્યયા શક્ય इत्यादि या ते प्रभु ब्रज भक्तन के घर घर पधारत और ये व्रजललना अपने अपने मनोरथ पूर्ण. ये चार भोग चार युथाधिपन के भाव से होते. આ બધું તમને ખ્યાલ છે જ. ચાર પ્રકારના યુથ છે. યમનાષ્ટકની ટીકામાં જોઈ લેવું. યમનાષ્ટકની ટીકાની અંદર દ્વારકેશજીએ આ ચારે ચાર યુથાધિપતિઓનું વર્ણન કરેલું છે. આમાં પ્રમાણ છે દ્વારકેશજીની યમનાષ્ટકની ટીકા, અને મને લાગે હરિરાયજીએ પણ કહેલું છે ચાર યુથાધિપતિ. એમાં શ્રી યમુનાજીની જે યુથ જે છે એ નિર્ગુણ યુથ ગણાય છે. એક નિત્ય સિદ્ધા યુથ જે સ્વામીનીજી યુથાધિપતિ છે, એક બીજા છે શ્રી ચંદ્રાવલીજી, અને ત્રીજા છે શ્રી લલિતાજી. એ રીતે ચારે ચાર પ્રકારના યુથાધિપતિઓની ભાવનાથી ચાર ભોગ થાય છે, ચારે ચાર પ્રકારના ભક્તોના રેપ્રેઝન્ટેશન તરીકે. અને ગોપી ગીતની અંદર પણ શ્રી મહાપ્રભુજીના વચન છે કે 19 પ્રકારના જુદા જુદા પ્રકારના ભક્તના ભાવ અનુસાર ટાઈપ્સ ઓફ ભક્ત છે. અનન્ય પૂર્વા અને અન્ય પૂર્વા. અનન્ય પૂર્વામાં પણ 9 પ્રકાર, અને 9 પ્રકારની 8 પ્રકાર નહીં, કેટલા 9 પ્રકાર. હા, અનન્ય પૂર્વામાં 9, અન્ય પૂર્વામાં 9, અને એક નિર્ગુણ. કેટલા થયા? 9 + 9 + 1 19. બરાબર. હા, 19. એવી રીતે અહીંયા ચાર ગ્રુપ્સ છે. યુથ એટલે ગ્રુપ્સ. કેવી રીતે ક્લાસિફાય કર્યા છે? સત્વ રજ તમ અને નિર્ગુણ, ચાર ક્લાસિફિકેશન. અને એમાં પણ સત્વ રજ તમ ગુણ જે છે એ કઈ પ્રાકૃત ગુણ નથી, સર્વથા અપ્રાકૃત ગુણ યુક્ત જે છે, સર્વથા અપ્રાકૃત. તામસ, અપ્રાકૃત રજ અને અપ્રાકૃત તમ સત્વ, આ બધા અપ્રાકૃત છે. હા ભાઈ, એટલે પ્રાકૃત નહીં ગણવા બધાને, આપણા જેવા નહીં. તથા અંકુરી બીજ કે લડુઆ આમકી પના સરબત મંડી શકરપારા મેવાદી અનેક સામગ્રી ભોગ વ્રતમાં. બરાબર. ચાર ભોગની અંદર શું શું આ બધું લખેલું છે, સુંદર રીતે વાંચી લેવું. समस्त गणन में कहूं 4 कहूं 3 कहूं 2 श्रृंगार होते हैं. पहले मंगल में ऊपरना श्रृंगार में चाकदार बागा रथ में 4 भाव भोगताई फिर पिछोड़ा फिर शयन में रथ में बिराजे तहा आड़बंद, या प्रकार श्रृंगार होते हैं. अब आ બધું ભાઈ, આ બધું તમે કરો ને ચાર વખત ને 5 વખત શ્રૃંગાર, આવું બધું ઘરે પછી ના થાય તો કશો વાંધો નથી. આ તો બધું છે ને, અહીંયા બધી મોટી બટાલિયન હોય એટલે બધું કરે આ તો. અને તમને અનુકૂળતા કરો, બરાબર, ઠાળા સ્વરૂપ માટે છે આ.
આ થાળા સ્વરૂપ માટે લખેલું. પછી લાલનના વસ્ત્ર ચેન્જ ના કરી દેતા બધું કે લાય તારે દે દનાદન લાલન ને ચાકદાર વાગા ધરતો, એવું નહીં. લાલન ને ના હોય ચાકદાર. ધવલભાઈ, મંડી નો અર્થ કોને? મંડી કઈ છે મંડી? હા લખ્યું છે ને, આમકો પના મંડી શકરપારા. તો મંડી એટલે શું? મને નહીં ખબર. સામગ્રી લાગે છે, હું તો સામગ્રીમાં નથી બરાબર. આઈ ડોન્ટ નો. નહીં ફક્ત શબ્દનો અર્થ કહો, બાકી નહીં કઈ. આઈ હેવ નો આઈડિયા. આ સામગ્રીનું નામ લાગે છે મને. આઈ હેવ નો આઈડિયા વોટ ઇઝ ધીસ. જે સામગ્રીના એક્સપર્ટ એને પૂછ્યો. કોઈને ખબર હોય તો બોલો અહીંયા. ઓકે, સો મને જેટલી ખબર છે એટલું કહું તમને. ઓકે, મને સામગ્રી નથી આવડતી, હું સામગ્રીમાં બહુ મને એક્સપર્ટ નથી. ઓકે, તો ચાકદાર વાઘન આ બધું જે છે ને એ બાલકૃષ્ણજી ના ધરાવશો. હા ભાઈ, પાછું એ બધું ના આવે. ઓકે, અચ્છા, બાલકૃષ્ણજીને ઉપરના ને આવું બધું જુદું જુદું શિંગાર ને બધું ના આવે. ઓકે, આ તો હાડા સ્વરૂપ માટે છે આ બધું કહેલું છે. એટલે તમે પછી આવું બધું ન કરી દેતા. આડબંધ પણ એવું ના આવે બાલકૃષ્ણજીને. ओके, આ બધું હાડા સ્વરૂપ માટેના છે ક્રમ. ओके, श्रीनाथ जी में रथ क्यों नहीं बिराजे तथा चार भोग के दर्शन क्यों नहीं होते हैं, એનું સુંદર વર્ણન છે. અત્યારે એમાં કઈ બહુ આવશ્યક નથી સમજવું. આપણે ત્યાં તો આપણા બધા ઘરે તો રથમાં બિરાજશે અને ચારે ચાર ભોગના દર્શન આપણા ઘરે જ કરવાના, હવેલીમાં નહીં. દોડી નહીં જવાનું હવેલીમાં, એટલે હેડો તાર હવે આપણો એવું નહીં, ઘરે જ કરો. અને ઘરે જ, અને બધાને પબ્લિકમાં નહીં બતાવવાનું. ઘરે જ આપણે બધા ઠાકોરજીને રથ સિદ્ધ કરા નાનો. અને નાનો રથ ના હોય તોય વાંધો નથી. ઘણા લોકો શું કરતા હોય ખબર હે? ટેબલ રોલિંગ. હા, ટેબલમાં. હા, ટેબલમાં નાનું પેલું સિંહાસન પધરાઈને પછી તમે ધીરે ધીરે તમે નીચે પેલા પૈડા રાખીને તમે કરી શકો ધીરે ધીરે. અને ઘરમાં જ એક રૂમ માંથી બીજી રૂમ ને બીજી રૂમ માંથી ત્રીજી રૂમ, બસ એ રીતે કરો. હે? આખા આપણા રૂમ હોય ને ત્યાં બધે ફેરવવાના ઠાકોરજીને, જ્યાં તમને યોગ્ય લાગે. પછી બધા કચરો પડેલો હોય પછી તઈ નહીં ફેરવવાના. થઈ ગયા હોય પછી જ થાય ને. ના, તો ઘણા ઘરોમાં તો બધું અસ્ત વ્યસ્ત બધી રૂમો હોય એટલે કઉ છું. એટલે જ્યાં અસ્ત વ્યસ્ત રૂમો પડેલી હોય કપડા જ્યાં ત્યાં નાખ્યા હોય તમારે લોચા કરી તો પછી એ રૂમમાં નહીં લઈ જવાના એમ. એની હા, ચલો આગળ જઈએ. તો ઘરે જ પરિભ્રમણ કરો. શ્રી ઠાકોરજીનો રથોત્સવ ઘરે જ કરવાનો, પબ્લિકમાં નહીં. રથોત્સવ ઘરે જ. ધવલભાઈ, ભોગ ની વાત કરું છું કે રાજભોગ અલગ આપવાનો અને ચાર ભોગ જુદા, એવી રીતે That's correct. Right. Okay. तथा प्रधानता यह बात को है कि आज के दिन मध्याह्न के समय भगवत चरण सो निकसी भई भगवती कलिमल तारिणी गंगा धार काशी में आपको सदेह अग्निपुंज सो तिरोहित लोक दृष्टिया भयो. लोक दृष्टिया महाप्रभु जी जैसे तिरोहित થાય. લોક દ્રષ્ટ્યા, આસુર દ્રષ્ટ્યા, દૈવી દ્રષ્ટ્યા નહીં. વાર્તા છે ને એમની કયા છે? ભગવાન દાસ. હા, ભગવાન દાસ. તેમને કહ્યું કે નહીં એ તો અસુરોને વ્યામોહ કરવા માટે આપ તિરોધાન થયા છો. દૈવીને મોહ માટે નહીં. દૈવી માટે તો સદા જ બિરાજમાન છો, નિત્ય બિરાજમાન છો. પછી જયારે પેલા શું કહેવાય જે પડદો જે છે તેમણે ખોલ્યો તો પછી શું કોના દર્શન થયા? એ રીતે. तो अग्निपुंज सो तिरोहित लोक दृष्टिया भयो तासो ही श्री जी अपने श्री अंग में श्वेत वस्त्र तथा उत्सव हेतु कुले धरे. रीजनिंग કહે છે કેમ સફેદ શ્રીજી સફેદ કેમ કે આ પ્રકારેની લીલા તે વખતે મધ્યાહન સમયે થઈ. બરાબર. તેથી શ્વેત વસ્ત્ર તથા ઉત્સવ હેતુ કુલે ધરે. और या भाव सो હું રથ में નહીં બિરાજે. આ શ્રીજી નો છે પ્રકાર. ભાઈ અહીંયા આપણા ઘરે તો શ્રીજી રથ બિરાજે. બરાબર. તથા કાષ્ઠ રથ में ન બિરાજે તો ચાર ભોગું ન આવે. એ શ્રીજીમાં છે, આપણે નહીં. બરાબર. આપણે તો રથમાં પધરાવા.
जब आचार्य महाप्रभु ने पूर्व में समस्त वैष्णव के राजा को तथा संपत्ति वारेन, एक मिनट संपत्ति वारेन को अपने निज कुटुंबियन को उपदेश दे कृतार्थ किए, ता समय आप श्री गंगा की धार में प्रवाहित होए के पधारे, तब श्री गोपीनाथ जी वांचा એવું નથી, श्री विठ्ठलनाथ जी, श्री गोपीनाथ जी, श्री विठ्ठलनाथ जी उभय पुत्रन को पृथ्वी में लिख के मौन सन्यासी होवे सो ढाई श्लोक उपदेश दियो। तहा ही श्री गोवर्धनधर श्रीनाथ जी प्रकट होए, उन श्री आचार्य जी को आज्ञा किए वो शिक्षा श्लोक कहे जाए। आचार्य श्री वल्लभ के 3 उपदेश ही सर्वत्र सब हितार्थ है, वह या प्रकार है। આ પ્રકારે પ્રથમો ઉપદેશ, આ બધું અંદર લખેલું છે, તમે કરો આ બધું. પ્રથમો ઉપદેશ વૈભવ વાળા રાજા અને વૈષ્ણવના માટે ઉપદેશ, વૈષ્ણવના સમસ્ત વૈષ્ણવ માટે ઉપદેશ, અને પછી સ્વકીય જે પુત્ર પુત્રાદિ છે એ લોકો માટે ત્રીજો ઉપદેશ. એમ 3 પ્રકારની શિક્ષા, યદા બહિર્મુખા યુયમ ઇત્યાદિ, અને મને આશ્રિત્ય આશ્રમ ધર્મ ઇત્યાદિવત, અને આ ગૃહમ સર્વાત્મના ત્યાજ્યમ સત્ય ત્યક્તુમ ન શક્યતે કૃષ્ણાર્થે તત્પ્રયુંજિત કૃષ્ણોનાર્થસ્ય વારક અથવા મોચક. તો એ બધા વૈષ્ણવોને ઉપદેશ. આમ પ્રકારે 3 પ્રકારનો ઉપદેશ અહીંયા આપ્યો. બરાબર છે. આગળ હજુ છે થોડુંક. અને પછી મહાપ્રભુજીના જે આ 3 પ્રકારના ઉપદેશ જયારે આપ્યા મહાપ્રભુજીએ, ત્યારે સાક્ષાત શ્રી ગોવર્ધનધર પ્રકટ થઈને અને પછી 1.5 શ્લોકથી કહ્યું કે મયી ચેદ અસ્તિ વિશ્વાસો શ્રી ગોપીજન વલ્લભે તદા કૃતાર્થતા યુયમ હિ શોચનીયમ ન કરહી છે. બરાબર. આ ઇત્યાદિ જે છે એ આજ્ઞા ભગવાને શ્રી મહાપ્રભુજીને આ 1.5 શ્લોકથી કરી. યા પ્રકાર આજ્ઞા દે કે તિરોહિત ભય, બરાબર, શ્રી પ્રભુ અને શ્રી મહાપ્રભુ તાસો શ્રીનાથજી में रथ यात्रा रथ में बिराजनो न भयो, नहीं डोल पलना आदि प्रकार सो यह हो सकतो होतो। यहाँ श्रृंगार हो पिछोड़ा को ही होते हैं, तथा जब जब आज सो अषाढ़ी पूनम तक ठाड़े वस्त्र बीच बीच में, आ ठाड़े वस्त्र समझ्या ने भाई, ठाड़े वस्त्र ठाड़ा સ્વરૂપની પાછળ જે પીઠિકા ઇત્યાદि હોય ને એમને કવર કરવા માટેનો વસ્ત્રને ઠાડે વસ્ત્ર કહેવાય. અહીંયા લાલનમાં ના હોય, લાલન ની અંદર પાછું ન કરે, પાછળ લાલન ને ઓઢણી જ હોય. સમજમાં? તબ તક हाँ तो क्या गયું? अरे क्या हाँ, तब तक मंगला में ऊपर ना धरेंगे वैसे आड़बंद आवे, चंदन की बरणी कुंजा में कलात्मक वस्त्र आवे इत्यादि. बराबर છે. હવે મલ્હાર નો ક્રમ, પદક્રમ. હવે આ પદક્રમ જે છે ને જુદો જુદા ઘરમાં જુદો જુદો છે. અમારા ઘરમાં પદક્રમ સર્વથા જુદો છે, તૃતીય ઘરમાં. અહીંયા જે જુદો છે, અહીંયા જો તમે આ સારો ક્રમ છે. જો કે કુંવર ચલો આગે જો અને અભ્યંગના 6 દેવગંધાર વગેરે અભ્યંગ, કેમ કે આજે અભ્યંગ થાય તો અભ્યંગના કીર્તન કરવા. બરાબર. અને મંગલામાં તો રેગ્યુલર રાગની અંદર જ કરવા, મલ્હારમાં નહીં ભાઈ. મલ્હાર ક્યારે શરૂ થાય? એ જયારે ઓફિશિયલી જયારે રથનું અધિવાસન થાય, રથાધિવાસન કરે ને, જયારે રાજભોગ હાઈવે પર રથાધિવાસન હોય, તો રથાધિવાસન જયારે થાય ને ત્યારે અલાપચારી મલ્હાર રાગની ગવે. શ્રી ગોવર્ધન શ્રી ગોવર્ધનોદ્ધરણ ધીર પરમ દયાલ લાડી લઈ લલન વરગાઈ, ગૌડ મલ્હારની અંદર જે છે આલાપચારી કરો. આલાપચારી કરીને અને પછી રથના પદનું શરૂઆત કરવી રાગ મલ્હારની અંદર. તો મલ્હાર રાગ ચાલુ નહીં થાય, રાજભોગ સરે નહીં ત્યાં સુધી મલ્હાર રાગ શરૂ નહીં થાય ખરેખરમાં. ત્યાં એની પહેલા બધા આ જુદા જુદા રાગ જે છે રાબેતા મુજબના રોજના નિત્યના રાગના અનુસાર મંગલા ઇત્યાદિમાં એ પ્રમાણે ગાવા. श्रृंगार सन्मुख में तू चल नंदन वगैरे, राजभोग हाईवे पे छाक बीड़ी में वगैरे આ બધું નિત્યમાં જે કરવામાં આવે તે પ્રમાણે. અને પછી ક્યાં ગયું? આમાં આ લોકોએ ક્રમ કેમ નથી આપ્યો? કેમ કે ત્યાં રત્ના પદ નથી ગવાતા. પણ રત્ના પદ જો ગાઓ તો તમે તમારા પેલા કીર્તન પ્રણામ 4 ભોગના કયા કયા પદ ગવાય. એક વ્રજ જો હું તમને એ પણ કહી દઉં તમને એ પણ એની આટલો છે ક્રમ. અલાપચારી ખબર પડી ને ક્યારે કરવાની ભાઈ? અલાપચારી
રથમાં બિરાજતા પહેલા આલાપચારી. રાજભોગ કરે, અધિવાસન કરે, એ અધિવાસન થાય ત્યારે એ ટાઈમે કરવી. ધેટ્સ ધ કરેક્ટ ટાઈમ. ને અધિવાસન સમયે તમારાથી ના થઈ શકતી હોય, એકલા હો, ના થશે કશું વાંધો નહીં, બરાબર. અધિવાસન થઈ જાય પછી શાંતિથી બેસીને કરો, ઠાકોરજી સન્મુખ આલાપચારી કરો, કશો વાંધો નથી એમાં. હા, બરાબર. હા, તો એવી રીતે તો ખબર પડી. ડોરિયા, વસ્ત્ર, કુલે, મલમલ આ બધું કરો. સોનેરી પેલી તોય મૂકો, ધોરા કરો એની ઉપર, તો બધું કરો. ખૂબ વધારે ટાઈમ છે તમારી પાસે, બરાબર. ચાલો, કોઈને ક્વેશ્ચન છે? જો આ તૃતીય ઘરની પ્રણાલી છે, કીર્તન પ્રણાલી છે. એમાં તૃતીય ઘરના પ્રમાણે અમે રાજભોગ સરે તો રાગ ટોળીમાં આ પ્રકારની રૂકમિણી લીલાનું અવગાહન કરતા હોઈએ છીએ. દેવી કે દ્વાર તે નિક્ષી દેવી અમારા ત્યાં જ ચાલે છે, બાકી નહીં, બીજે કોઈ ઘરમાં નથી. પાછા બધા કરવાના બે જતા કે ધવલભાઈ અમને શીખવાડે રૂકમિણી લીલા ગાવી. અરે ભાઈ, પછી બધું ધડે બેરું ના કૂટતા. હા, તો અમારા જ ઘરમાં છે, અમારા જ એમાં અમને વિશેષ કરીને અમારા દ્વારકાધીશજી છે, એટલે અમારે રૂકમણીની લીલાનું અમે અવગાહન કરીએ છીએ આ દિવસે જ, ખાલી એક જ દિવસે. હા, પછી બધા કોપી ના મારે પછી બધા, એટલે પણ મને નહીં કહેવાનું કે તમે શીખવાડ્યું હતું એવું બધું. આ તો હું તમને અહીંયા જો પ્રમાણ આપીને કઉ છું, એટલે કે દેવી કે દ્વાર તે નિક્ષી દેવી રાગ ટોળીમાં અમે જરૂરથી ગઈએ. બીકોઝ વી ફીલ આ સારું શું કહી દીધું, નહીં તો બધા કોપી જ મારતા. સાચી વાત. હા, ભાઈ કહે છે કે અમને ધવલભાઈ કહ્યું છે કે ટોળી રાગમાં જ ગાવાનું, દેવી કે દ્વાર તે નિક્ષી દેવી. કઈ દેવી નીકળી, કયા દ્વારથી નીકળી, કયા દેવી? અલા ભાઈ, આ બધું રૂકમિણી લીલાનો પ્રસંગ છે, એટલે બરાબર છે. જયારે ઠાકોરજી, જયારે રૂકમિણીજી રાહ જોયા ત્યારે ઠાકોરજી ક્યારે આવશે મને લેવા, તે વખતે જે આતુરતાનું વર્ણન છે તે અહીંયા પદની અંદર છે. તો અમારા દ્વારકાધીશજી છે, એટલે અમારા દ્વારકાધીશજીના પ્રમાણે એમના જે ઐશ્વર્ય અનુસાર કીર્તન કરીએ, એટલે એમાં એક ઐશ્વર્ય ઠાકોરજી નો આય છે, રૂકમિણી હરણ. એટલે અમે ગઈએ છીએ, બરાબર. ઐશ્વર્ય અમારા ઠાકોરજી નું ઐશ્વર્ય છે, એટલે બરાબર. એટલે તો અહીંયા એટલા માટે અમે છે ને એક ટોળી રાગમાં અમે તમે ગાતા હોઈએ છીએ રથના પદ કરતા પહેલા, બરાબર છે. ભગવત લીલાનું અનુસંધાન છે. ભાગવત અને ભગવાન કૃષ્ણ લીલાની અંદર ક્યાં છે રથ લીલા? તો ભાઈ એક આ છે, રૂકમિણી હરણના સમયે જ્યાં ઠાકોરજી રથમાં પધારીને રૂકમિણીજીને લેવા પધારે છે, બરાબર. એ રીતે પણ તમે સમજી શકો છો. તો એ રીતે અને પછી અહીંયા ચાર દર્શનના 4 પ્રકારના વિવિધ પ્રકારના દરેક દર્શનના જે મલ્હાર રાગની અંદર જે કીર્તન છે એમની અહીંયા આપેલું છે અનુસંધાન. ક્યાં ગયો? જો આ છે ને, ફર્સ્ટ દર્શન ની અંદર છે યશોદા અંગના રથ ચડે ચાલતા. યશોદાજીના ભાવથી અંદર ઘરની અંદર જ છે ઠાકોરજી યશોદાજી તેમને રથમાં બેસાડીને ભ્રમણ કરાવે છે, એવો એક છે કીર્તન. અચ્છા, ઘરમાં એકલામાં જ ભ્રમણ નહીં, પણ સમગ્ર વ્રજમાં પરિભ્રમણ, એવું પણ કીર્તન છે. તો એનું પણ ભાવના તમારે વિચારવી જોઈએ. અહીંયા છે જ, અમે વાંચી લેવાનું. તો યશોદાજી ગૃહ પરિભ્રમણ, વ્રજ પરિભ્રમણ. પછી આગળ જો ઓવર પ્રોટેક્ટિવ યશોદાજી, એકદમ પ્રોટેક્ટિવ કે દેખો રી મેરો લાલ ગિરેગો કહા મે કરો મેરી માઈ. ઓવર પ્રોટેક્ટિવ નેચર ઓફ યશોદાજી.
મેરો ઢોટા પાલને સોવે, ઉધરક ઉધરક રોવે. સમજમાં આવી કે નહીં? ધ ઓવર પ્રોટેક્ટિવ યશોદાજી, એ પણ નો ભાવથી કીર્તન કે ભાઈ પડી ના જાય ઠાકોરજી, ખેલી ના જાય રથમાંથી. એટલે અઘાસુર બકાસુર મારે નેન નિરંતર જોવે, પણ એક જગ્યાએ પલ્લામાં ઉધરક ઉધરક રોવે. આ જે છે તે વિરુદ્ધ ધર્માશ્રયત્વ છે. દેહરી ઉલ્લંઘત ગિરિયોઈ મોહન સોઈ ઘાત મેં જાની, પરમાનંદ હોત ત્યાં ઠાડે ઘાત નંદ ઝૂકી રાય. ઓવર પ્રોટેક્ટિવ યશોદાજીની પણ ભાવના કરવી. પછી બીજા દર્શનની અંદર છે, એમાં સર્વ જુદા જુદા પ્રકારના ભક્તના ગ્રહમાં ઠાકોરજી રથયાત્રાના મીશે પધારે છે. એમ અહીંયા જો કે શ્રી સ્વામિનીજીના ગ્રહમાં પણ પધારે છે. આ જો અહીંયા છે ને બધા વિહરત વ્રજ વીથીન વૃંદાવન ઇત્યાદિમાં ગોપીજન સાથે વિહાર રથમાં. આ બીજો. અને પછી જયારે ભોગનો સમય આવે તો વળી પાછી તું રથ લે બેઠારી મૈયા, યશોદાજીની ભાવના. એવી રીતે બીજો કયો છે? હા, જો યશોદાજીની ભાવનાથી ફરીથી રથ ચઢ ડોલુંગો મૈયા મેં માં પણ જો રાધા સંગ મોકો તા કરી શિંગાર તા ઉપર મોકો રાધા સંગ બેઠા હે. શ્રી રાધાજી જોડે રથ ચડી ડોલુંગો, એવો અહીંયા વિનંતીનો પણ ઠાકોરજી વિનંતી કરી રહ્યા છે શ્રી યશોદાજીને. એવી રીતે ત્રીજા દર્શનની અંદર પણ જે સમગ્ર વ્રજ જન છે તેમના ભાવથી અહીંયા કીર્તનો અહીંયા કરવામાં આવ્યા છે. અહીંયા જો એ પણ છે કે રથ બેઠે ગિરધારી આજ માઈ વામ ભાગ વૃષભાનંદની પહરે કસુંભી સારી. તો અહીંયા કસુંભી સારી નું વર્ણન છે. જો કે સફેદ વસ્ત્ર ધારણ કરે છે શ્રી ઠાકોરજી, પણ સ્વામીજી જે કસુંભી સારી એવું વર્ણન પણ અહીંયા છે. બરાબર. અમુક જગ્યાએ ત્યાં લખેલું છે, ઉપર શ્રી મસ્તક નો શિંગાર પણ લખેલો છે કે કીર્તનમાં છે કે નહીં, ક્યાં છે? મોર મુકુટ વનમાલ બિરાજત પીતાંબર ઓર તિલક સુહાય છે. તો મુકુટ નહીં ધર દેવાનો, પેલો આપણો મુકુટ. આ મોર મુકુટ એટલે બરહા પીડમ, પેલો ઉપર જે જોડ, હા જોડ છે ભાઈ, આ મયુર પક્ષ નો જોડ છે. તો ભાઈ પાછા અમુક લોકો પાસે હોય મુકુટ લખ્યું તારે મુકુટ ધરાઈ દો, એવું નથી. આ મુકુટ શબ્દ જે છે, મોર મુકુટ છે, એ મયુર પક્ષ જોડ છે. ઓકે, કુલે પર જે ધરી છે ને મયુર પક્ષ જોડે. ઓલરાઈટ, પછી આગળ ક્યાં ગયું? હા, જો ગોપ સખા સાથે પણ રથયાત્રા છે. જો રથ બેઠે વ્રજનાથ તુમ દેખો સખી, સંકર્ષણ કે સંગ બિરાજત ગોપ સખા લે સાથ. સંકર્ષણ સાથે ઠાકુરજી જે છે તે સર્વ ગોપ સખા સહિત જે છે વ્રજ પરિભ્રમણ નો ભાવના. બરાબર, આ પણ છે. અને એક ઓર રાધા જૂતી સબ છત્ર ચવર લલિતા કે સાથ, એવી રીતેનો. તો એવી પણ ભાવના છે અહીંયા. અચ્છા, રથચડ જાદોપતિ યદુપતિ ના ભાવથી, યદુનાથ ના ભાવથી, કે એ પોતે સર્વ યદુવંશના નાથ છે, સર્વ યદુવંશના પતિ છે, તે રીતે પણ. બરાબર. ઇન્દોર કીર્તન પુસ્તકમાં આવા બધા કીર્તન નથી. આ બધા કીર્તન આ નથી. આ તો હું તૃતીય ઘરની પ્રણાલિકાનું છે ને પુસ્તક, એનું કરું છું. હા, અને પછી છેલ્લે જયારે ચતુર્થ જયારે દર્શનના એન્ડમાં જયારે થાય ત્યારે આ જરૂરથી આવે છે, આ પદ જય શ્રી જગન્નાથ હરિદેવા. આ ડેફિનેટલી ગાવું. હા, છેલ્લે કશું ન થાય એ છે લગભગ બધામાં, બરાબર. બધા ઘરમાં ગવાય છે ધવલભાઈ. હા, આ ડેફિનેટલી લાસ્ટમાં આ પદ ગાવું આરતી સમયે. ધવલભાઈ, આ તૃતીય ઘરનું પુસ્તક ક્યાં મળે છે? અલા આ રહ્યું, મેં મોકલ્યું તો ખરું, તમારા ચેટમાં છે તો ખરું.
ના એટલે આમ આ તો મોબાઈલમાં પણ આમ બહાર હા, લેવું હોય તો એની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરવું પડશે. નથી, એની પુસ્તક નથી મળતી. હે ને અમે તૃતીય ઘરના જ છીએ એટલે કઉ છું સુરત. પીડીએફ વાપરો ને ભાઈ. એટલે પીડીએફ વેબસાઇટ પરથી મળે છે ખાલી. હા હા એટલે આ તો શું પેલું મોબાઈલ લઈને બેસવું પડે ને, પુસ્તક હોય તો વધારે સારું પડે એમ એટલે. અલા હવે મોબાઈલ સારું, હવે અહીંયા પુસ્તક આ લેવા જ પીડીએફ છે. મોકલી આપજો, અમારી પાસે નથી આ પીડીએફ કીર્તન ની. અલા મોકલી તો ખરી. તૃતીય ઘરની પીડીએફ મોકલેલી છે. હા, હમણાં મેસેજમાં તો કરી મેં, ચેટ એ મેસેજ. હા આ તો ખોલી, આ તો ખોલી. ભાઈ આ છે ને ગ્રુપમાં મૂકજો મેસેજ, તો પાછો હમણાં ક્લાસ ખલાસ એટલે ક્લાસ પછી નહીં મળે. હા તો આકાશ કરી દેશે, આકાશ મૂકી દેશે. ચાલો આગળ. ભાઈ એક કીર્તન આવે છે ને કે વા પીત પટકી ફરાન, એ ક્યારે ગાવાનું પછી? આવું છું, બહુ તમે બહુ જલ્દી આવું છું. તો જય શ્રી જગન્નાથ હરિદેવા આ આરતી સમયે ગાવું, બરાબર. આ અને પછી છેલ્લામાં છેલ્લું જે કીર્તન છે ને એ છે વા પટપીત કી ફહરાન. આ જે છે કૃષ્ણ લીલાની અંદર જયારે યુદ્ધ ક્ષેત્રની અંદરની જે ઠાકોરજીની જે છટા છે, બરાબર, એનું વર્ણન તો ગિરીશભાઈ કર્યું છે ને. એમને દર વખતે ગિરીશભાઈ મોકલતા હોય છે આનું અનુસંધાન. હા કરી છે. બસ તો હવે એને હું એક્સપ્લેન નથી કરતો, એ બધું ગિરીશભાઈ નું લખાણની અંદર વાંચી લેવું. પણ આ જે છે છેલ્લું કીર્તન, આ વા પટપીત કી ફહેરાન, રથમાં ઉતરતાનો છે આ કીર્તન. રથમાંથી ઉતરે ને આરતી થયા તત્પશ્ચાત, આરતી થાય ને ત્યાં આ જગન્નાથજી હરિદેવા, જય શ્રી જગન્નાથ હરિ, બરાબર. અને પછી પુષ્પ ઇત્યાદિ જે છે કરીને પછી રથમાં ઉતરવાનો સમય થાય ત્યારે આ એક કીર્તન કરીને પછી રથમાંથી ઠાકોરજીને નીચે ઉતારવા, બરાબર. આટલું કરવું. પછી તો બીજું તો જે ભોગના સમય કીર્તન જે છે બધું, આ બધું તો તમે અંદરથી વાંચી શકો છો બધું જાતે, બરાબર. તત્પશ્ચાત મલ્હાર નો જ ક્રમ રહેશે પછી રાગ હિંડોળા સુધી. બોલો. આરતી કર્યા પછી પરિક્રમા કર્યા પછી આ પેલું કીર્તન પરિક્રમા પહેલા કીર્તન વા પટપીત કી ફહેરાન પહેલા કરવાનું, પછી પરિક્રમા કરવાની. યસ. ઓકે, બસ. ક્વેશ્ચન? જો કે મને બહુ સમજ નથી પડતી એટલે ક્વેશ્ચન હોય તો. ધવલભાઈ, ઠાકોરજી તો બિરાજેલા હોય, પછી ઉતરવાનું કીર્તન તે પછી કહેવાનું. અરે ભાવનાત્મક ઉતરવાનું મારા વાલા. ઉતરવાનું એટલે કે હું નીચે ઉતરવાના ટાઈમે કીર્તન કરવાનું એવું નહીં. એટલે ગાદીજી બી પર બિરાજવાની એમ સમજે અમે. હે શું કહ્યું? એટલે એમને ઠાકોરજીને ગાદીજી ઉપર બિરાજવાનો એવું હું સમજી એમ. ના મારા વાલા, રથ હોય ને આપણી ઘેર, છે રથ હોય ને, તો ઠાકોરજી રથમાં બિરાજતા તમે ઠાકોરજીને જુદ જગ્યાએ તમે લઈ ના જાઓ, પરિભ્રમણ ના કરાવો, એ થઈ જાય ચારે ચાર સમયે. પછી તમે ઠાકોરજીને ત્યાંથી રથમાંથી ઉતારીને તમે પાછા સિંહાસન પર પધરાવો ને પાછા. બસ એ ટાઈમ, એ ટાઈમે વા પટકી એ બોલવાનું કીર્તન. યસ. બરાબર. શરૂઆતમાં તો સાદો મલ્હાર આવે ને. સાદો મલ્હાર, હા, ગૌડ મલ્હારે ગાઈ શકો. ગૌડ મલ્હાર તો સ્નાન વખતે આવશે મને લાગે છે, ત્યાં સુધી તો ના. જો આ તમે આ નીચે જ કીર્તન ગૌડ મલ્હારમાં ગાવશે. આયો આગમન નરેશ દેશ દેશ અમે આનંદ ભયો મનમથ અપની સહાય કો બોલા, આ ગૌડમાં જ ગવાશે. આ જે છે ને કીર્તન. બરાબર. આ મેં શેર નથી કરી રહ્યો, એક સેકન્ડ. હું કેતો હતો આ છે ને જે લખ્યું છે ને, જો આ ગૌડમાં ગવાશે. આવ્યો એ રીતે. અચ્છા, રથયાત્રાના બીજે દિવસે પણ રથમાં જયારે ઠાકોરજી બિરાજીને અમુક જગ્યાએ મંગલામાં ઠાકોરજી બિરાજતા હોય છે રથમાં, ફરીથી મંગલામાં બીજે દિવસે એના કીર્તન છે, બરાબર છે. હા, તો એ
હા તો આ કીર્તન ગાઉં. હા, દેખો માઈ રથ બેઠે જદુરાઈ. આ અમારા ત્યાં અમારા દ્વારકાધીશજીને શંખ ચક્ર ગદા પદ્મ ઇત્યાદિ બધું. હા, દ્વારકાધીશજી નો ઐશ્વર્ય એટલે અમારે ઐશ્વર્ય જે યથા ઐશ્વર્ય અનુસારી જે છે તથા કીર્તનાદિ. એટલા માટે અમે આ સ્પેસિફિક કીર્તન અમે ગાતા હોઈએ છીએ. આ સ્પેસિફિક બોલો નહીં આમ તો છે ને રથ બેઠે ગીરધારી એ પણ બોલાય ને આમ તો. હા હા, એટલે મેં તમને કહ્યું ને દ્વારકાધીશજી નો જે ઐશ્વર્ય ને સ્વરૂપાનુકૂળ જે છે યથા સ્વરૂપ તથા કીર્તન. હા, સ્વરૂપ તો એક જ છે, બરાબર. એ રીતે અમારા દ્વારકાધીશ શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરે તો અમે કીર્તનમાં કહીએ વિશેષ કરીને એવી રીતેનું છે. એ રીતે ચાલો, ઓકે. બસ મીઠો હોય, હે એકદમ મીઠો હોય. શું હોય મીઠો? મલ્હાર અચ્છા, મલ્હાર. હા બરાબર, બધા રાગ મીઠા હોય. એમ ગાઈએ ને તો એટલો આનંદ આવે કે ન પૂછ્યું ને વાત. ચાલો, ઓકે. કોઈ ક્વેશ્ચન કેવું રાખવું? મેં ધોરાનો પિક્ચર મોકલ્યો તો. એક સેકન્ડ, મેં ધોરાનો પિક્ચર ક્યાં મોકલ્યો તો કે મૂક્યો તો? એક સેકન્ડ. વસ્ત્રની સમજણ આપી હતી ને એમાં હશે. હા હા હા, એમાં જ છે. એમાં બધા વસ્ત્રોને બતાવ્યા પણ છે. એક મિનિટ, હું તમને કહું ક્યાં છે ભાઈ. મૂળની છીટ વાળી પીચ હોય નું તમે કહેતા હતા ને, એ વિડીયો કદાચ તમને ખબર હોય તો ખાલી લિંક મોકલી આપ. યા, એક મિનિટ મોકલું તમને અત્યારે. મોરની છીટ વાળું પણ છે, એની અંદર મેં બતાવ્યું છે એકચ્યુઅલી કેવી રીતે હોય છે. કયામાં હશે? વસ્ત્ર. હા, વસ્ત્રમાં જ છે કઈક તો. યસ, યુ રાઈટ. હા, આ રહ્યો, અહીંયા છે. તમને વિડીયો માં છે. આકાશ, બધા વિડીયોઝ ને કોપી ને પેલા બધી લિંક્સ ને કોપી કરીને પછી તું વોટ્સએપમાં પોસ્ટ કરી દેજે ગ્રુપમાં. હા, આ છે.